પોઈન્ટની શરૂઆત કરીએ આપણે. યુઝીસ ઓફ વિઝ્યુઅલ એડ્સમાં વિઝ્યુઅલ એડ્સ હેવ મેની યુઝીસ વેન ગિવિંગ અ પ્રેઝન્ટેશન. જ્યારે પ્રેઝન્ટેશન આપો છો ત્યારે વિઝ્યુઅલ એડ્સના ઘણા બધા ઉપયોગ તમે આપી શકો છો. વિઝ્યુઅલ કેન હેલ્પ. વિઝ્યુઅલ્સ છે જે આપણે કઈ રીતે મદદ કરે છે? પહેલાં તો કેપ્ચર એટેન્શન, આપણું ધ્યાન દોરે છે, ધ્યાન ખેંચે છે, ધ્યાન દોરે છે જે કહો તે. પછી ક્રિએટ ઇન્ટરેસ્ટ, ઇન્ક્રીઝ ઇન્ટરેસ્ટ એટલે આપણી રુચિ વધારે છે, રસ વધારે છે. પછી ક્લેરિફાઈ એન આઈડિયા, તમારો જે વિચાર છે, જે તમારું ધ્યેય છે, જે કોન્સેપ્ટ છે એ વધારે ક્લેરિફાઈ કરે છે. બરાબર. પછી રેઇનફોર્સ અ કોન્સેપ્ટ, તમારા ખ્યાલને વધારે ને વધારે વિસ્તૃત કરે છે. પ્રોવાઈડ અ રેફરન્સ પોઈન્ટ, વધારાના મુદ્દાઓ પણ તમને એ પૂરા પાડે છે. ઇલ્યુસ્ટ્રેટ કી પોઈન્ટ્સ, પાયાના મુદ્દાઓ, ચાવીરૂપ મુદ્દાઓને વધારે વિસ્તૃત કરે છે. ઇલ્યુસ્ટ્રેટ એટલે વિસ્તૃત કરવું. ઇન્ક્રીઝીઝ ઇમ્પેક્ટ ઓફ ધ મેસેજ, એટલે કે મેસેજમાં વધારે અસર પહોંચાડે છે. હેલ્પ્સ રિટેઇનિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી વધારે મેળવવામાં એ મદદરૂપ થાય છે. હાઉ એવર યોર વિઝ્યુઅલ એડ્સ can't do all the things or all the work for you. વિઝ્યુઅલ એડ જે છે એ તમારા માટે બધું જ કામ કરી શકતી નથી. એન્ડ they shouldn't direct from the main content of your presentation. તમારા પ્રેઝન્ટેશનનું જે મેઇન કન્ટેન્ટ છે એ વધારે સાબિત કરી શકતી નથી. બરાબર. ટાઈપ્સ ઓફ વિઝ્યુઅલ એડ્સ, વિઝ્યુઅલ એડ્સના પ્રકાર તમે જુઓ તો અ વેરાયટી ઓફ વિઝ્યુઅલ એડ્સ આર અવેલેબલ ટુડે. આજના દિવસોમાં અત્યારે ઘણા પ્રકારના, વિવિધ પ્રકારના, તમે જે કહો તે એ વિઝ્યુઅલ એડ્સ અવેલેબલ છે ટુ સપોર્ટ ધ પ્રેઝન્ટેશન વિઝ્યુઅલી, તમારી રજૂઆતને સારી રીતે જોવા માટે. હાઉ એવર a presenter must select a visual aid that suits the style and content of the presentation. એટલે however a presenter must select a visual, એટલે કે જે પ્રેઝન્ટર છે એણે કોઈ પણ એક વિઝ્યુઅલ એડ પસંદ કરવું જોઈએ that suits the style, જે કે જે એની સ્ટાઇલને, એની રીતને, એની પદ્ધતિને, એના કન્ટેન્ટને, પ્રેઝન્ટેશનનું જે કન્ટેન્ટ છે એને યોગ્ય હોય. એન્ડ એન્શ્યોર દેટ ઇટ ઇઝ વેલ ડિઝાઇન્ડ, અને આપણે એ ખાતરી કરવી જોઈએ કે એ સારી રીતે ડિઝાઇન કરેલું હોય. એન્ડ પ્રોફેશનલી જનરેટેડ, અને વ્યવસાયિક રીતે તે જનરેશન કરવામાં, એટલે કે એનું ક્રિએશન કરવામાં આવેલું હોય. પ્રેઝન્ટેશન સોફ્ટવેર એક્ઝામ્પલ પાવર પોઈન્ટ. બરાબર, જે આપણે પીપીટી કહીએ છીએ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું મહત્ત્વ ઘણું બધું છે. પ્રેઝન્ટેશન સોફ્ટવેર દ્વારા તમે ઘણું બધું પ્રેઝન્ટ કરી શકો છો. પછી વ્હાઇટ બોર્ડ, બ્લેક બોર્ડ. વ્હાઇટ બોર્ડ અથવા બ્લેક બોર્ડ દ્વારા પણ તમે ઘણું બધું પ્રેઝન્ટ કરી શકો છો. યુ હેવ ટુ રાઇટ સમથિંગ એન્ડ દેટ કેન બી અ લાઈવ પ્રેઝન્ટ. અત્યારના સમયમાં તમે જુઓ તો ડિજિટલ બોર્ડ્સ પણ આવી ગયા છે, હે ને, ડિજિટલ બોર્ડ્સ. તો અત્યારે તો સ્માર્ટ ક્લાસ જેને કહીએ એ બધું થઈ જાય. પછી ફ્લિપ ચાર્ટ્સ, ફ્લિપ ચાર્ટ્સ પણ તમે કરી શકો છો. ચાર્ટ્સને ફ્લિપ કરીને તમે પ્રેઝન્ટ કરી શકો છો. પછી હેન્ડઆઉટ્સ, એને આપણે ડ્રોઈંગ્સ કહીએ અને હેન્ડઆઉટ્સ કહેવાય. ઓવરહેડ ટ્રાન્સપેરન્સીઝ નાવ રેરલી યુઝડ. અત્યારે ઓવરહેડ ટ્રાન્સપેરન્સીઝનો ઉપયોગ બહુ ઓછો થાય છે. બરાબર. ઓવરહેડ ટ્રાન્સપેરન્સીઝ એટલે વધારે પડતો ઉપયોગ કરીને, જે ઓવરહેડ પ્રોજેક્ટર છે આ તે, બરાબર, એને વધારે ઉપયોગ કરીને એ અત્યારે બહુ ઓછું થાય છે, મીડિયમ થાય છે, પણ થાય છે. બરાબર. કારણ કે અત્યારે તો ડે બાય ડે ટેકનોલોજી વધતી જાય છે, હે ને. ટેકનોલોજીનો ઘણો ઉપયોગ અત્યારે થતો હોય છે. બરાબર. અલગ અલગ ટેકનોલોજી દ્વારા તમારી પાસે પ્રેઝન્ટેશન કરવામાં આવતું હોય છે. બરાબર, સમજાઈ ગયું? ગાઈડલાઇન્સ ફોર યુઝિંગ વિઝ્યુઅલ એડ્સ. વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે કે કયા માર્ગદર્શન દ્વારા, કયા ઉપયોગ દ્વારા. યુઝ ઓલ વિઝ્યુઅલ એડ્સ એટ અ પ્રોમ્પ્ટ, ખૂબ જ ઝડપથી વિઝ્યુઅલ એડ્સ બધા ઉપયોગ કરો. એન્ડ ડોન્ટ રીડ ધેમ વર્ડ ફોર વર્ડ ટુ ધ
ઓડિયન્સ એટલે શબ્દ એક શબ્દ વાંચવાની જરૂર નથી. જો શબ્દ તમારે વાંચવું હોય તો વિઝ્યુઅલ એડ્સનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી. બરાબર. વધારે ટૂંકમાં સ્ક્રોલિંગ ઝડપથી કરતા જાવ. તમને એમ લાગે કે વધારે એને એક્સપ્લેન કરવાનું છે તો જ એ વધારે વર્ડ વાંચવાનો, નહીતર સ્ક્રોલિંગ કરતા જાવ અથવા તો આગળ વધારતા જાવ. ઇફ યુ ફીલ દેટ ધ ઓડિયન્સ નીડ્સ એક્સપ્લેનેશન, જો મેં તમને કીધું એ મુદ્દો આવ્યો. ઇફ યુ ફીલ દેટ ધ ઓડિયન્સ નીડ્સ એક્સપ્લેનેશન ફોર યોર એડ્સ, then proper explanation should be done to avoid misunderstanding. બરાબર. ગેરસમજ ન થાય એ માટે યોગ્ય તમારે એક્સપ્લેનેશન આપવું પડે, અને એ પણ ક્યારે? જ્યારે ઓડિયન્સને ન સમજાતું હોય તો, ઓડિયન્સને કદાચ વધારે સમજણની જરૂર હોય તો. બરાબર. ઓર્ગેનાઇઝ ધ વિઝ્યુઅલ એડ્સ એઝ અ પાર્ટ ઓફ પ્રેઝન્ટેશન. બરાબર. વિઝ્યુઅલ એડ્સને પ્રેઝન્ટેશનના એક ભાગ તરીકે એને રજૂઆત કરો. ફિટ ધેમ ઇન્ટુ ધ પ્લાન, તમારા આયોજનમાં એને ગોઠવો. બરાબર. ફિટ ધેમ ઇન્ટુ ધ પ્લાન એટલે તમારું જે આયોજન છે, તમારું જે પ્રેઝન્ટેશન છે, એમાં વ્યવસ્થિત મુદ્દાઓ તમે જે કરતા હોય એમાં એને ગોઠવો. ઇન એડિશન ટુ ધ અબોવ, ડોન્ટ પુટ યોર હોલ ટોક ઓન યોર વિઝ્યુઅલ એડ્સ. જો ઇન એડિશન ટુ અબોવ એટલે વધારે જો તમારે એમાં ઉમેરો કરવો હોય તો તમારા વિઝ્યુઅલ એડ્સમાં બધું જ ઉમેરવાની જરૂર નથી. બરાબર. જે મેઇન કી પોઈન્ટ્સ હોય એના જ વિઝ્યુઅલ એડ્સ બનાવો. બરાબર. દે યુઝ ટુ સપ્લિમેન્ટ યોર સ્પીચ, નોટ સબસ્ટિટ્યુટ યોર સ્પીચ. બરાબર. તમારી એ સ્પીચમાં, વક્તવ્યમાં વધારો કરે છે, તમારી ગરજ સારી શકતું નથી. બરાબર. મેક શ્યોર ધ ઓડિયન્સ કેન સી ધ વિઝ્યુઅલ ફ્રોમ ધ પોઈન્ટ્સ ઇન ઓલ પોઈન્ટ્સ ઇન ધ રૂમ. એટલે કે એ બધા જ પોઈન્ટ્સ જોઈ શકે એવી રીતે પ્રેક્ષકો સામે તમારે પ્રસ્તુત કરવાનું હોય છે, અને તેની મારે ખાતરી કરવાની હોય છે. યુઝ અ લાર્જ ફોન્ટ, મોટા ફોન્ટનો ઉપયોગ કરો. પ્રિફરેબલી 18 પીટી એટલે જે એનું મેઝરમેન્ટ હશે તે. બરાબર. ઓર બિગર એન્ડ મેક શ્યોર ધ ટેક્સ્ટ કેન બી સીન ફ્રોમ ધ બેક ઓફ ધ રૂમ. બરાબર. રૂમની પાછળ કદાચ બેઠા હોય એને પણ પ્રેઝન્ટેશન વિઝ્યુઅલાઇઝેશન બરાબર થાય એવી રીતે તમારે સેટ કરવું જોઈએ. પછી ડોન્ટ લિમિટ યોર ટેક્સ્ટ. તમારું જે ટેક્સ્ટ છે એને લિમિટેશન્સ નહીં કરો, એને વિસ્તૃત કરતા જાઓ. ઇન્ક્લુડ પિક્ચર્સ, માત્ર વિઝ્યુઅલ નહીં, એમાં પિક્ચર્સ પણ નાખો. સિમ્બોલ્સ, સંકેતો નાખો. ગ્રાફ્સ, એમાં ગ્રાફ્સ પણ બનાવો. એન્ડ અધર વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન વેર એપ્રોપ્રિએટ, જ્યાં યોગ્ય હોય ત્યાં રિપ્રેઝન્ટેશન તરીકે, એટલે કે રિપ્રેઝન્ટેશન એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિપ્રેઝન્ટેશન? મુદ્દા તરીકે, વધારે પડતા મુદ્દા તરીકે એમાં તમે વિઝ્યુઅલ એડ્સ તમે નાખી શકો છો. અલાઉ ધ ઓડિયન્સ ટાઈમ ટુ રીડ એન્ડ એબ્ઝોર્બ ધ વિઝ્યુઅલ. ઓડિયન્સને સમય આપો. બરાબર. વાંચવા માટે અને એ વિઝ્યુઅલને સમજવા માટે. એબ્ઝોર્બ એટલે સમજવા માટે. આમ તો એબ્ઝોર્બ એટલે ગ્રહણ કરવું થાય, પણ અહીંયા સમજવાનું હશે. બરાબર. કે વિઝ્યુઅલ એડ ગ્રહણ ન કરવાનું હોય. બરાબર. એને સમજવાનું. કીપ યોર વિઝ્યુઅલ એડ્સ સિમ્પલ ફોર મેક્સિમમ ઇફેક્ટ. વધારે પડતી ઇફેક્ટ સાથે તમારા એડ્સને ખૂબ જ સાદું બનાવો. બરાબર. વન આઈડિયા પર સ્લાઇડ ઇઝ અ ગુડ રૂલ ફોર પાવરપોઈન્ટ. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એક આઈડિયા માટે એક સ્લાઇડ એવો નિયમ જે છે એ બરાબર છે. બરાબર. અને એ સારું હોવું જોઈએ, એટલે ઓટોમેટિકલી એની ઇફેક્ટિવ થશે. પછી હેવ અ બેકઅપ પ્લાન ઇન કેસ ઓફ ટેકનોલોજી લેટ્સ યુ ડાઉન. બરાબર. એટલે કે ઇન કેસ ઓફ ટેકનોલોજી લેટ્સ યુ ડાઉન, કદાચ તમારી ટેકનોલોજી જો ડાઉન થઈ જતી હોય ત્યારે તો તમારા જે પ્રેઝન્ટેશન છે એનું બેકઅપ લેવાનો પ્લાન રાખો, આયોજન રાખો. એન્ડ બી પ્રિપેર્ડ ટુ ગીવ યોર પ્રેઝન્ટેશન વિધાઉટ વિઝ્યુઅલ્સ ઇફ નેસેસરી. જો જરૂર પડે તો વિઝ્યુઅલ વિના પણ તમારું પ્રેઝન્ટેશન થઈ જાય એવી તૈયારી રાખો તમે. બરાબર. વિઝ્યુઅલ કદાચ ન પણ થઈ શકે બિકોઝ ઓફ ટેકનોલોજી. પ્રોબ્લેમ થાય કે ક્યારેક ટેકનોલોજીમાં
શું કહેવાય પ્રોબ્લેમ્સ આવી જાય, હર્ડલ્સ આવી જાય, બરાબર. માનો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થયું, બરાબર, કોઈ કવરેજ ખરાબ થયું, તો આવી સ્થિતિમાં તમે બંને રીતે તૈયાર હોવા જોઈએ. તમે એમ ન કહી શકો કે અત્યારે મારી ટેકનોલોજીમાં પ્રોબ્લેમ છે એટલે હું મારું પ્રેઝન્ટેશન નહીં કરું, એવી રીતે ના કહી શકો, બરાબર. Practice using the aids in your presentation so you know exactly what to do and when. હા, એટલે કે તમારા પ્રેઝન્ટેશનની તૈયારી કરો, પ્રેક્ટિસ કરો, મહાવરો કરો એડ્સનો ઉપયોગ કરીને, બરાબર. અને એક્ઝેક્ટલી તમે શું કહેવા માગો છો અને ક્યારે કહેવા માગો છો એ બરાબર ચકાસો. Emphasize the visual aids by pointing to them. એના તરફ પોઈન્ટ આઉટ કરીને વિઝ્યુઅલમાં એમ્ફેસાઇઝ કરો એટલે ભાર મૂકો, વધારે ભાર મૂકો, બરાબર. વિથ બોડીલી એક્શન્સ એન્ડ વર્ડ્સ. તમારા બોડી લેંગ્વેજ હોવી જોઈએ અને તમારી એક્શન પણ હોવી જોઈએ. ટોક ટુ ધ ઓડિયન્સ, નોટ ટુ ધ વિઝ્યુઅલ એડ્સ. એટલે તમે જ્યારે વિઝ્યુઅલ એડ્સ બતાવતા હોય ત્યારે એની સામે નહીં જુઓ, વિઝ્યુઅલ એડ સામે નહીં જુઓ, લોકો સામે જોઈને તમે વાત કરો, બરાબર. લુક એટ ધ વિઝ્યુઅલ એડ્સ ઓનલી વેન યુ વોન્ટ ધ ઓડિયન્સ ટુ લુક એટ ધેમ. તમે જ્યારે ઈચ્છતા હો કે ભાઈ ઓડિયન્સ તમારે જે છે, પ્રેક્ષકો જે છે એ તમારા વિઝ્યુઅલ એડ સામે જુએ ત્યારે એની સાથે તમે પણ જોઈ શકો છો, બરાબર. Avoid blocking the listener's view of the visual aids. બરાબર. એટલે જે વિઝ્યુઅલ એડ્સ જે સાંભળનાર છે એ વિઝ્યુઅલ એડ્સ વિશે કદાચ તમને કોઈ વ્યૂ આપે તો એને બ્લોકિંગ કરો. અવોઇડ બ્લોકિંગ કરવાનું ટાળો, બરાબર. યુઝ ઇનફ વિઝ્યુઅલ એડ્સ ટુ ક્લેરિફાય યોર પોઈન્ટ્સ. તમારા મુદ્દાઓને વધારે સાબિત કરવા માટે, પ્રસ્તુત કરવા માટે, ક્લિયર કરવા માટે પૂરતા વિઝ્યુઅલ એડ્સનો ઉપયોગ કરો. બટ અવોઇડ ઓવર ડુઈંગ ઇટ. પરંતુ વધારે પડતો એનો ઉપયોગ કે ગેરઉપયોગ ન થાય એ જુઓ. એઝ ઇટ મે ડિસ્ટ્રેક્ટ ધ ઓડિયન્સ. જેનાથી પ્રેક્ષકોનું ધ્યાન બીજે દોરાઈ શકે છે, ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે. સિગ્નલ ટ્રાન્સમિશન ફ્રોમ વન પાર્ટ ઓફ પ્રેઝન્ટેશન ટુ ધ નેક્સ્ટ. એટલે એવી રીતે સિગ્નલ આપો કે તમે એક પોઈન્ટમાંથી હવે બીજા પાર્ટમાં અથવા તો એક ભાગમાંથી બીજા ભાગમાં જઈ રહ્યા છો. એવા સિગ્નલ દ્વારા પ્રેક્ષકોને બીજા ભાગમાં લઈ જાઓ, બરાબર. ઇલેક્ટ્રોનિક મીડિયા. PowerPoint is probably the most common slideshow software in use. એટલે પાવરપોઈન્ટ દ્વારા તમે તમારા પ્રેઝન્ટેશનમાં મુદ્દાઓને સ્લાઇડ શો તરીકે ઉપયોગ કરી શકો છો, બરાબર. ઇટ મીન્સ તમે જે મુદ્દો ભણાવો છો, જે મુદ્દાનું તમારું એક્સપ્લેનેશન પતી જાય પછી નેક્સ્ટ મુદ્દા ઉપર જ્યારે જાઓ છો ત્યારે સામેની બાજુએ જે વિઝ્યુઅલ સ્ક્રીન છે એ વિઝ્યુઅલ સ્ક્રીનમાં તમારો પોઈન્ટ ચેન્જ થાય એવી રીતે તમારું પ્લાનિંગ હોવું જોઈએ, બરાબર. તો મોસ્ટ કોમન સ્લાઇડ શો સોફ્ટવેર ઇન યુઝ. આ એક સોફ્ટવેર છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો. ધ ફોલોઈંગ ટેબલ પ્રોવાઇડ્સ ધ લિસ્ટ ઓફ પોઈન્ટ્સ ટુ કન્સિડર વેન યુઝિંગ પાવર પોઈન્ટ્સ. બરાબર. પાવર પોઈન્ટ્સનો ઉપયોગ કરતી વખતે નીચેના મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવા પડે અથવા તો નીચેના મુદ્દાઓ તમારે જોવા પડે, બરાબર. હવે પેલું જે છે એ પ્રોઝ અને કોન્સ એવું છે. PowerPoint allow you to create slideshows featuring embedded multimedia, for example pictures and videos, music, etc. એટલે કે PowerPoint જે છે એ તમારે સ્લાઇડ શો કરવા માટે તમને અલાઉ કરે છે, જેમાં મલ્ટીમીડિયાના ઉપયોગ દ્વારા પિક્ચરની સાથે વિડીયો એઝ વેલ એઝ મ્યુઝિક પણ તમે ફિક્સ અથવા તો એનલોડ કરી શકો છો, બરાબર. અ રેન્જ ઓફ ડિઝાઇન ઓપ્શન્સ આર અવેલેબલ. તમારે કેટલી રેન્જમાં રાખવું છે એના માટે પણ ડિઝાઇનિંગ ઓપ્શન્સ અવેલેબલ હોય છે, બરાબર. કેટલા રેન્જમાં તમારે કરવાનું છે તમારા પ્રેઝન્ટેશન ઉપર એની રેન્જ તમે નક્કી કરી શકો છો, બરાબર. કેન બી હેન્ડ્સ ફ્રી ઇફ યુ યુઝ અ વાયરલેસ પ્રેઝન્ટર
ઓર પ્રેઝન્ટેશન રિમોટ. તમે હેન્ડ્સ ફ્રી એટલે કે તમારા હાથમાં માઉસ ન રાખવું હોય તો પણ અત્યારે ટેકનોલોજી એવી વધી ગઈ છે કે તમે તમારા હેન્ડ્સ ફ્રી દ્વારા એટલે કે હાથ મુક્ત કરીને તમે તમારા વાયરલેસ પ્રેઝન્ટર પણ કરી શકો છો. બરાબર, જે શું કહેવાય બ્લૂટૂથ દ્વારા, અને અત્યારે તો એવું વધી ગયું છે ઘણું વાઈફાઈ દ્વારા. બરાબર ને, આવું બધું પ્રેઝન્ટેશન તમે કરી શકો છો. તો તમારે ખાલી રિમોટ જ એક હાથમાં રાખવાનું હોય છે, જેને એમાં ઇન્ડિકેટર સિગ્નલ પણ હોય છે. રેડ કલર ઇન્ડિકેટર સિગ્નલ હોય છે, ડિજિટલ બોર્ડ સામે હોય છે. અને તમારે જ્યારે માનો કે કોઈ પણ મુદ્દા ઉપર વધારે પડતી સ્ટ્રેસ કરવું હોય તો તમે એને ઇન્ડિકેટર દ્વારા એટલે કે રેડ લાઇન દ્વારા બ્લુ લાઇટ દ્વારા તમે એને વધારે ઇન્ડિકેટ કરી શકો છો. એવી ડિફરન્ટ કલરની પેન્સ પણ આવે છે અત્યારે તો ડિજિટલ બોર્ડમાં, કે તમે અલગ અલગ મુદ્દાઓને અલગ અલગ કલરમાં પણ એમાં લખી શકો છો. બરાબર, એ બધું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આવે. કેન બી હેન્ડ્સ ફ્રી ઇફ યુ યુઝ અ વાયરલેસ પ્રેઝન્ટર. બરાબર, વાયરલેસ પ્રેઝન્ટરનો ઉપયોગ કરો તો તમે મુક્ત રીતે આપી શકો છો, હાથ મુક્ત કરીને આપી શકો છો. ઓર પ્રેઝન્ટેશન રિમોટ, અથવા તો રિમોટનો ઉપયોગ કરીને પણ તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો. કમ્સ વિથ માઇક્રોસોફ્ટ ઓફિસ. તમે માઇક્રોસોફ્ટ ઓફિસનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. પછી દેર આર અ કપલ ઓફ ડિફરન્ટ વર્ઝન્સ. બરાબર, એમાં અલગ અલગ બે વર્ઝન હોય છે. કપલ ઓફ એટલે બે અલગ અલગ વર્ઝન હોય છે. અરાઉન્ડ ટુ મેક શ્યોર યોર વર્ઝન ઇઝ compatible with the computer you will use to display your presentation. એટલે તમારે એશ્યોર કરવું જોઈએ કે તમે જે પ્રેઝન્ટેશન જે કમ્પ્યુટરમાં કરવાનો છો એનું વર્ઝન કયું છે. બરાબર, એનું જો વર્ઝન ના હોય તો તમે એ વર્ઝન એમાં અલાઉ કરીને અથવા તો એમાં ઇન્સ્ટોલ કરીને તમે એ કરી શકો છો. બરાબર, એ વર્ઝન તમારે એમાં ઇન્સ્ટોલ કરવું પડે, અથવા કોઈ એપ્સ માગે તો એપ્સ કરવું પડે. બરાબર, ડિપેન્ડ્સ, જે સપોર્ટિવ થતું હોય એ બધું. ઇટ ઇઝ ઇઝી ટુ ગેટ કોટ અપ ઇન યુઝિંગ એનિમેશન્સ. એનિમેશન્સ એટલે કાર્ટૂન શોઝ તમે જુઓ છો ને, એ એનિમેશનનો ઉપયોગ કરીને પણ તમે ફટાફટ રીતે કેચઅપ કરી શકો છો. એ સહેલાઈથી થઈ શકે છે. પછી ટ્રાન્ઝિશન, બદલાવ તમારે લાવવો હોય, તમારા પ્રેઝન્ટેશનમાં બદલાવ લાવવો હોય. બરાબર, એન્ડ ફેન્સી બેકગ્રાઉન્ડ્સ, તમે પાછળના જે બેકગ્રાઉન્ડ્સ છે એ તમારે એકદમ ફેન્સી રાખવા હોય. ફેન્સીમાં સમજો ને, કલરફુલ છે, ડિઝાઇનવાળા છે, એને ફેન્સી રાખવા હોય તો પણ, ફંકી રાખવા હોય તો પણ રાખી શકો. અત્યારે તો ફંકીનો જમાનો છે, હે ને, પણ પ્રોફેશનલી આ ફંકીઝ નથી ચાલતા. સો રિમેમ્બર ટુ કીપ ઇટ સિમ્પલ. જો આવ્યું કે નહીં, તમારે યાદ રાખવું જોઈએ કે તમારે ખૂબ જ તમારું પ્રેઝન્ટેશનનું બેકગ્રાઉન્ડ, બરાબર, સ્લાઇડ શોનું બેકગ્રાઉન્ડ, વિઝ્યુઅલનું બેકગ્રાઉન્ડ જે કહો તે એ સિમ્પલ રાખવાનું છે. બરાબર, એમાં કોઈ બહુ જાદુ ડિઝાઇન ચાલે નહીં. ઇટ ગિવ્સ યુ બેડ ઇમ્પ્રેશન. It is easy to get caught up in using animation, transition and fancy background. So remember to keep it simple. Okay. Now requires you to stay near the computer to click to the next slide. એટલે એ જરૂરી છે કે તમે જ્યારે કમ્પ્યુટરમાં ક્લિક કરો ત્યારે તમારે નેક્સ્ટ સ્લાઇડ તમારી એ સ્ક્રીન પર આવશે. એના માટે તમારે ત્યાં હાજર રહેવું જોઈએ. અનલેસ યુ હેવ હેન્ડ્સ ફ્રી ડિવાઇસ. તમારા હાથમાં જો હેન્ડ્સ ફ્રી કોઈ ડિવાઇસ હોય તો એ કરી શકો છો, નહીતર તમારે ત્યાં હાજર રહેવું પડે છે. યુ મસ્ટ બી અવેલેબલ ધેર ફોર ઓપરેટિંગ. બરાબર, સમવોટ લિમિટેડ વેન કમ્પેર્ડ ટુ સ્પેશિયલિસ્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર. બરાબર, સમવોટ લિમિટેડ વેન કમ્પેર્ડ, જ્યારે તમે કમ્પેર કરો છો ત્યારે એ સ્પેશિયાલિસ્ટ પ્રેઝન્ટેશન સોફ્ટવેર કરતાં પણ થોડું ઓછું એ તમારું સાબિત થાય છે. બરાબર, નહીતર તમે સારી રીતે કરી શકો છો. બરાબર, પછી જે ગાઈડલાઇન્સ ફોર યુઝિંગ પ્રોસ એન્ડ કોન્સ મીન્સ, પ્રોસ એટલે પ્રોસેસ થતું હશે, પ્રોસેસ થાય છે. પ્રોસ એટલે સમજો ને, પ્રોસ એટલે પ્રોસેસ, મેથડ. બરાબર, અને કોન્સ એટલે કન્ટેન્ટ્સ જેવું થાય છે, અથવા તો કન્સિડરેશન થાય છે, બે થાય છે.
કન્ટેન્ટ્સમાં તમે કરી શકો છો. આમાં કન્સિડરેશન જેવું થશે. રેડી? ઓકે. Who was asking this? अच्छा, विजय. विजय concept clear? तो somewhat limited, limited compared તમારે કરીને કરવું પડે. See guidelines for using PowerPoint presentation. કઈ રીતે ગાઈડલાઇન્સ તમે કઈ રીતે ઉપયોગ કરશો એની તમને અહીંયા માર્ગદર્શન આપ્યું છે. PowerPoint presentations are widely in use today in various fields. અલગ અલગ ક્ષેત્રોમાં PowerPoint પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. For various purposes, अलग अलग हेतुओं माटे पण. Some tips pertaining to using PowerPoint presentation. PowerPoint presentation નો ઉપયોગ કરવા માટે થોડી અહીંયા ટિપ્સ તમને આપવામાં આવી છે. કઈ રીતે એનો ઉપયોગ કરશો એ. Check the computer system equipment before loading. જો તમે જે PowerPoint presentation loading કરો છો એ પહેલા તમે એની સિસ્ટમ જોઈ લો. કોમ્પ્યુટર સિસ્ટમ કઈ છે એ પ્રમાણે તમારું પ્રેઝન્ટેશનનું વર્ઝન હોવું જોઈએ. એ રીતે કરો. પછી ફેમિલિયરાઇઝ યોરસેલ્ફ વિથ ધ ઓપરેશન ઓફ ધ સ્લાઇડ્સ. તમે જે સ્લાઇડ ઓપરેટ કરવાના છો એનાથી તમે માહિતગાર હોવા જોઈએ. ટ્રાન્સફર યોર ફાઇલ ટુ ધ હાર્ડ ડિસ્ક ટુ અવોઇડ લોસ ઓફ ડેટા. બરાબર? તમારા ડેટા લોસ ન થઈ જાય એના માટે તમારા બધા જ ઇન્ફોર્મેશનને ડેટાને હાર્ડ ડિસ્કમાં નાખો. બરાબર? હાર્ડ ડિસ્કમાં નાખો તો એ લોસ ના થાય. પછી રિહર્સ યોર પ્રેઝન્ટેશનનું વારંવાર મહાવરો કરો, રિહર્સલ કરો. પછી કીપ અ પ્રિન્ટેડ કોપી ઓફ ધ સ્લાઇડ્સ. બરાબર? એની એક પ્રિન્ટેડ કોપી પણ સ્લાઇડની રાખો. આઈડિયલી 6 સ્લાઇડ્સ ઓન અ શીટ ઓફ પેપર. લગભગ 6 સ્લાઇડ જેવી બરાબર એ રાખો પેપર પર. ફોર યુઝ ઇન કેસ ઓફ કોમ્પ્યુટર માલ ફંક્શન. એટલે કદાચ જો કોમ્પ્યુટર કામ કરતું બંધ થઈ જાય તો તમે એ શીટનો ઉપયોગ કરી શકો છો. ઓકે. અહીં ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર રિટન કમ્યુનિકેશન. રિટન કમ્યુનિકેશન હેઝ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ટુડેઝ બિઝનેસ વર્લ્ડ. આજના બિઝનેસની દુનિયામાં લેખિત વાતચીતનું એટલે કે લેખિતની વાતચીતનું ખૂબ જ મહત્ત્વ, અસરકારક રીતે મહત્ત્વ છે. ઇટ ઇઝ એન ઇનોવેટિવ એક્ટિવિટી ઓફ ધ માઇન્ડ. એટલે કે મનનું એક વિવિધાત્મક પ્રવૃત્તિ છે. ઇફેક્ટિવ રિટન કમ્યુનિકેશન ઇઝ એસેન્શિયલ ફોર પ્રિપેરિંગ વર્ધી પ્રમોશનલ મટીરિયલ્સ. એટલે કે તેના તમારે જરૂરી રિટન કમ્યુનિકેશનને વધારે અસરકારક બનાવવા માટે તમારે જરૂરી એક તો પ્રમોશનલ મટીરિયલ બનાવવું પડે છે. બરાબર? કે તમારે જેનાથી તમારો બિઝનેસ ડેવલપ થાય છે, તમારા ધંધાનો વિકાસ થાય છે. સ્પીચ કેમ બિફોર રાઇટિંગ. બરાબર? એટલે કે વક્તવ્ય એ લેખનમાં તમારી સામે રાખવી પડે છે. બટ રાઇટિંગ ઇઝ મોર યુનિક એન્ડ ફોર્મલ દેન સ્પીચ. મૌખિક તમે બોલો એના કરતાં લેખિત જો તમારી પાસે હોય અને પછી બોલો તો એમાં ભૂલો થતી નથી. The effectiveness of written content depends on the correct choice of words. તમે યોગ્ય રીતે કયા શબ્દોનો ઉપયોગ કર્યો છે એના ઉપર રિટન કન્ટેન્ટની આખી અસરકારકતા હોય છે. Their organization into correct sentence, sequence and to the cohesiveness in the sentences. બરાબર? એટલે કે સંસ્થા જે છે એ વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં એ તમારા એક્સપ્રેશન દ્વારા, તમે સિક્વન્સમાં એને વાક્યોમાં જ્યારે પ્રેઝન્ટ કરો છો ત્યારે એના ઉપરથી એ કોહસિવનેસ આવે છે. એટલે કે લોકો સુધી એ અસરકારક રીતે પહોંચે છે. ઓલ્સો રાઇટિંગ ઇઝ મોર વેલિડ એન્ડ રિલાયબલ દેન સ્પીચ. વક્તવ્ય કરતાં એટલે કે મૌખિક કરતાં લેખિત જે છે એ વધારે વેલિડ છે અને વિશ્વાસપાત્ર છે. તમારે જોઈએ ત્યારે તમારા પાસે વાંચી શકો છો. બટ વાઇલ સ્પીચ ઇઝ નેચરલ એન્ડ સ્પોન્ટેનિયસ. જ્યારે વક્તવ્ય તમે આપતા હો એ પ્રાકૃતિક હોય છે અને સ્પોન્ટેનિયસ એટલે તમારામાં કેટલી બુદ્ધિમત્તા છે એના દ્વારા તમે
એ સાબિત કરી શકો છો. રિટન કમ્યુનિકેશન રિક્વાયર્સ કોન્શિયસ એફર્ટ. સભાન પ્રયત્નો તમારા રિટન કમ્યુનિકેશનમાં હોવા જોઈએ. બરાબર. હવે meaning and definition. The written communication refers to the process of conveying a message through the written symbols. બરાબર. લેખિત સંકેતો દ્વારા રિટન કમ્યુનિકેશનની પ્રક્રિયામાં તમે સંદેશાને બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. In other words, any message exchange between two or more persons make use of written words is called written communication. એટલે કે બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો કોઈ પણ સંદેશો કે જે બે વ્યક્તિ વચ્ચે કે બે કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે, બરાબર, લેખિત શબ્દોમાં વિચારોની આપલે થતી હોય તો તેને લેખિત વાતચીત કહેવાય અથવા તો રિટન કમ્યુનિકેશન કહેવાય. બરાબર. સમ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ ઓફ રિટન કમ્યુનિકેશન આર એઝ ફોલો. અગત્યની બીજી અમુક વ્યાખ્યાઓ રિટન કમ્યુનિકેશન અહીંયા આપેલી છે. બરાબર. આ તમે ખાસ કરજો. અકોર્ડિંગ ટુ બોવી એન્ડ અધર્સ. જો બોવી છે ને ભાઈ મેઇન રાઇટર છે રિટન કમ્યુનિકેશનનો, અને કોમ્યુનિકેશનમાં એનો બહુ ફાળો છે બોવીનો. બોવી છે, કપૂર છે, બરાબર, આ બધાનો બહુ ફાળો છે. ગ્રિફિન છે, રિકી ગ્રિફિન છે, આ બધા બહુ મહત્વના રાઇટર્સ છે ભાઈ. તો એકોર્ડિંગ ટુ બોવી એન્ડ અધર્સ, રિટન કમ્યુનિકેશન ઇઝ ધ એક્સપ્રેશન ઓફ આઈડિયાઝ. તમારા વિચારોની આપલે છે રાઇટિંગ એટલે કે લેખિતમાં, અને જનરલી યુઝ વેન ધ ઓડિયન્સ ઇઝ એટ ધ ડિસ્ટન્સ ઓર વેન અ પરમેનન્સી ઓફ રેકોર્ડ ઇઝ રિક્વાયર્ડ. એટલે જ્યારે મોટાભાગે ઓડિયન્સ જ્યારે દૂર હોય છે અને જ્યારે પણ તમારે તમારા રેકોર્ડની કાયમી માટે તમારે સંગ્રહ કરવાનો હોય ત્યારે લેખિત કમ્યુનિકેશન અથવા રિટન કમ્યુનિકેશન જરૂરી છે. એકોર્ડિંગ ટુ સીબી મેમોરિયા. સીબી મેમોરિયા શું કહે છે? A written communication process is always put into writing. બરાબર. એટલે કે લેખિત વાતચીતની જે પ્રક્રિયા છે એમાં મોટાભાગે હંમેશા લેખનની પ્રક્રિયા હોય છે. એન્ડ જનરલી યુઝ વેન ધ ઓડિયન્સ ઇઝ એટ ધ ડિસ્ટન્સ. ખાસ કરીને શું કહેવાય, ઓડિયન્સ જે છે એ દૂર હોય ત્યારે, અને પરમેનન્ટ રેકોર્ડ રાખવો હોય ત્યારે. એકોર્ડિંગ ટુ સીબી મેમોરિયા. સીબી મેમોરિયા શું કહે છે? ટુ રિકી ડબલ્યુ ગ્રિફિન, written communication is the message that is encoded and transmitted in written form. ગ્રિફિન એમ કહે છે કે ભાઈ લેખિત વાતચીતની જો સંદેશો છે એમાં તમારે રિટર્ન ફોર્મમાં એટલે કે લેખિત રૂપમાં તમારા સંદેશાને તમારે મોકલવો પડે છે. બરાબર. અથવા તો આપલે કરવી પડે છે. એકોર્ડિંગ ટુ આર પલ એન્ડ જે.એસ. કોરહેલી. તમે જોઈ શકો છો, એવરીથિંગ that has to be written and transmitted into the written form falls in the area of written communication. દરેક બાબત કે જે તમે લેખિત રૂપમાં આપો છો અને આપલે કરો છો એ હંમેશા રિટન કમ્યુનિકેશનના વિસ્તારમાં જાય છે. બરાબર. સો રિટન કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. લેખિત વાતચીત એક એવી કમ્યુનિકેશનની પ્રક્રિયા છે in which messages or information is exchanged, કે જેમાં સંદેશાઓ કે માહિતીની આપલે કરવામાં આવે છે, or communicated with the sender and receiver through written form, કે જે મોકલનાર દ્વારા અને મેળવનાર દ્વારા માટે લેખિત રૂપમાં સંદેશાઓની આપલે થાય છે. બરાબર.